મોહિતે જાસોલિયા 2019માં આ તક્ષશિલા અગ્નિકાંડ બન્યો હતો, જે અધિકારીઓ અને નેતાઓના મિલીભગતના ગેરકાયદેસર બાંધકામના કારણે આ અગ્નિકાંડ બન્યો હતો, જેમાં કેટલા વર્ષ થયા તો કે 2025 ચાલી રહ્યું છે, એટલે કે 6 વર્ષ પૂર્ણ થતા શ્રદ્ધાંજલિ પેટે આ સ્મારક જે સ્મારક બનાવી અને વાલીઓ અને આ જનતાને અને આ સુરતની નાગરિકને રીતે તમે બતાવી રહ્યા છો કે આવી રીતના શ્રદ્ધાંજલિ આપી રહ્યા છો. આ શ્રદ્ધાંજલિ નથી, આ મજાક ઉડાવી રહ્યા છો. જે બાળકો પોતાના ભવિષ્યમાં શું કરવાના હતા, જે ઇન્સ્ટિટ્યૂટમાં ભણતા હતા, જે ઇન્સ્ટિટ્યૂટમાં ભણી ગણીને મોટા થઈને શું કરવાના હતા, એમની વિગત ક્યાં, શું ભણી રહ્યા હતા એમની વિગત ક્યાં લખી છે. આ બાળકોને શ્રદ્ધાંજલિના નામે નાટક છે. આ જે ફોટો ફ્રેમ લગાવી દીધી છે ને, જે ફોટો ફ્રેમ આજથી 4 વર્ષ પછી કે 3 વર્ષ પછી આ ફોટો ફ્રેમ ડલ થઈ જશે. એટલે કે આ બધું જ ખુલ્લું વાતાવરણ છે. જ્યાં ફોટો ફ્રેમ ડલ થાય એટલે ફરી આપણે પાછા શું આ સ્મારક માટે માંગણી કરીશું, વારંવાર ખર્ચા કરીશું અથવા તો માંગણી કરીશું. શું આ નાગરિક નગરી માંગણી કરે ત્યારે જ તમે કરો છો? નહીં, મારે સ્મારક જોઈએ છે. આ બાળકોને જે દાંડી ખાતે જે સ્મારક બનાવવામાં આવ્યા છે, જે સ્ટેચ્યુ બનાવવામાં આવ્યા છે, એવા બાળકના ચહેરાઓ સાથે આવા સ્ટેચ્યુ બનાવી અને અહીંયા સાચી શ્રદ્ધાંજલિ આપવાની હોય છે. આ અધિકારીઓ તમને શું નથી ખબર પડતી? અથવા તો શાસક પક્ષ કે વિપક્ષ શું આ બાબતે નથી ખ્યાલ કે આ બાળકોને, વાલીઓને અને સુરતના નાગરિકોને તમે કઈ રીતે બતાવી રહ્યા છો કે અમે સ્મારક બનાવીને શ્રદ્ધાંજલિ આપી? અને સ્મારક ન કહેવાય. આ તમે લોકોને કાયદેસર પૂઠા બનાવી રહ્યા છો. આ બાળકોને ન્યાય નથી અપાવી રહ્યા. આ બાળકોને ન્યાય ત્યારે જ મળે. આ આરોપીની સજા પણ હજુ નથી મળી. અધિકારીઓ છૂટી ગયા છે. બધા તમામ અધિકારીઓ જે કઈ એમાં જવાબદાર હોય એ પણ છૂટી ગયા છે. અને આ શ્રદ્ધાંજલિ સ્વરૂપે જયારે સ્મારકની માંગણી ઉઠી હોય, સુરત શહેરમાંથી જાગૃત નાગરિકો હોય કે અન્ય પક્ષ વિપક્ષના નેતાઓ હોય, જયારે આવું કરતા હોય ત્યારે જરા વિચાર તો કરો કે તમે કેવા ફોટા મૂકી દો છો. આવા ફોટા મૂકીને તમે એને શ્રદ્ધાંજલિ કહો છો. આ બાળકો શું કરવાના હતા ભવિષ્યમાં, એમની શું ડિટેલ છે? અહીંયા કોઈ ડિટેલ નથી મારી. તો કઈ રીતે સ્મારક કહી શકાય આપણે? કઈ રીતે તમે સાચી શ્રદ્ધાંજલિ આપો છો બાળકોને? કમસે કમ સુરત મહાનગરપાલિકા જે ગુજરાતમાં સક્ષમ મહાનગરપાલિકા કહેવાય છે આપણી, જો એ શું આવો ખર્ચો નહીં કરી શકે આ બાળકો માટે? આવી પ્લેનિંગ બનાવી લીધી છે, જગ્યાઓ પણ ખાલી રાખી છે. શું નવા કોઈ ભવિષ્યમાં ઘટનાઓ બને એના માટે આવું બધું આયોજન કરો છો, આવી ડિઝાઇન બનાવો છો? તમે સ્મારક બનાવો બાળકોના સ્ટેચ્યુઓ સાથે. બાળકોની ભવિષ્યની ચિંતાઓ, એટલે કે ભવિષ્યમાં શું ભણતા હતા, શું ભણીને કરવાના હતા, કયા ફિલ્ડમાં હતા, એની વિગત લખો. શાના કારણે દુર્ઘટના થઈ એની વિગત લખો. આ બધી વિગત લખો ત્યારે બાળકોને સાચી શ્રદ્ધાંજલિ કહેવાય અને નાગરિકને ન્યાય કહેવાય. તો આ બાબતે અમે તમને ટકોર કરીએ છીએ. સુરત મહાનગરપાલિકાના વડાશ્રી હોય, મેયરશ્રી હોય, વિપક્ષના નેતાશ્રી હોય, તમામને અમે પત્ર પણ લખીશું કે આ સ્મારકને આવી રીતના શ્રદ્ધાંજલિ બાળકોને આપી અને મજાક ન બનાવો અને સ્ટેચ્યુ બનાવી આ બાળકોને અને એના વિગતવાર લખાણ કરી અને અહીંયા મૂકો, જેથી કરીને સુરતમાં કોઈ પણ નાગરિક અહીંયા નજીકમાં પ્રાણી સંગ્રહાલય છે ત્યાં આવે તો અહીંયા મુલાકાત લે તો એ પણ જાણે કે આવી પણ ઘટના બની હતી. ભૂતકાળમાં આવી ઘટનાઓ બની ગઈ છે જે ભૂતકાળમાં ને ભવિષ્યમાં ન બને, જેથી આ નાગરિક વાગોળી શકે. બસ અમારે સ્મારક જોઈએ છે બાળકોના સ્ટેચ્યુ સાથે, શ્રદ્ધાંજલિ સાથે. અમે આશા રાખીએ છીએ વહેલી તકે કે આ બાબતે વિચારણા કરી આગળ તમે સકારાત્મક એટલે કે સારા અભિગમ સાથે આ બાળકોને શ્રદ્ધાંજલિ આપશો એવો અમને આશા છે. જય હિન્દ, જય ભારત.